અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ દ્વારા શતાબ્દી શિક્ષા મહોત્સવ અંતર્ગત સ્કૂલ બોર્ડ ભવન અને 15 સ્માર્ટ સ્કૂલોનું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું। પૂર્ણેશ મોદી વર્સિસ શૈલેષ પરમાર 16 ફેબ્રુઆરીએ વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણી યોજાશે। કોંગ્રેસ ઉમેદવાર ઉતરતા ગૃહમાં રાજકીય ટક્કર જામશે। વડનગરના ઉણાદ ગામ નજીક બસ અને ટ્રકની ટક્કર। ટ્રકની બ્રેક ન લાગતા અકસ્માત સર્જાયો। મુસાફરો ભરેલી બસ પલટતા 8થી વધુ ઇજાગ્રસ્ત। અશાંત ધારાની 200થી વધુ અરજીઓ પેન્ડિંગ। તંત્રની નિષ્ક્રિયતાને કારણે સામાન્ય નાગરિકો મુશ્કેલીમાં મુકાયા। ત્વરિત પગલાં લેવાની માંગ સાથે આંદોલનની ચીમકી। વધુ વ્યૂઝ લાઇક્સ મેળવવા વિડીયોમાં એકના મોતનો ખોટો દાવો કર્યો। તપાસમાં પોલ ખોલી। સુરત પોલીસે રીલ બનાવનાર યુવકની શાન ઠેકાણે લાવી।